चलो भाई देखो अब मैं क्या करता हूँ। હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ ને। હજી સ્કૂલેથી આવ્યો ને મને આજ છે ને ખમણ ખાવાનું બહુ મન હતું। ખમણ ખાઈ લીધા। સ્કૂલેથી આવ્યો ને પહેલાં ખમણ લેવા ગયો તો આજ ખમણ ખાવાનું બહુ મન હતું। મેં કીધું આજ ખમણ તો ખાવા જ જોઈએ। સ્કૂલે હતો ને સ્કૂલે મન હતું પણ હવે ઘરે આવીને સીધો પહેલાં લેવા ગયો તો ખાઈ લીધા જ ખમણ। હવે બપોરનું ખાવાનું હજી તો પોણા 12 છે એટલે હમણાં ખાવું 12:30 સવા 12 આજુબાજુ। તો ભાઈ હું તો પછી હોઈ ગયો તો એ ખમણ ખાઈને તો અત્યારે જાગી ગયો છું। બા ઉતા છે વહેલો હોઈ ગયો તો ને એટલે વહેલી આંખ ખુલી નકર વાંધો ન આવે। હજી ચા પાણી બાકી છે, હજી તો 3:30 થયા છે આજુબાજુ, 3:30 આજુબાજુ। બા ગયા એક લેવા કરિયાણાની દુકાને અને ચા પાણી પી લીધો છે અને સ્કૂલે કાંડ કર્યો છે મોટા। સ્કૂલે કાંડ કર્યો છે બેન્ચીસ તોડી નાખી આખી, એક નીચેનું વેલ્ડિંગ તોડી નાખ્યું। મારો એક દોસ્તાર છે ને સરે કહી દીધું, નામ નહીં લઉં, એમ સમય આવશે ને તારે નામ લઈ તમને દેખાડી બ્લોગમાં આવશે ને તારે કે બેન્ચીસ તોડી નાખી સર કે આળે તોડી ધુલાએ તોડી કે કાંઈ નહીં। એની હાટો મેં એક જ વસ્તુ કહેવા માંગવી છે કે સકલા કોઈ દી બાજ ન બને। આ બ્લોગ તું જોવાનો છે ને મને ખબર છે, સકલા કોઈ દી બાજ ન બને, હું સમજી લેજે એટલું। ઓલો બ્લોગ હતો કાલનો અપલોડ કરવા મૂકી દીધો છે અને અહીંયા હજી કોઈ પતંગ સગાવવા વાળો નથી એટલે આપણે ઘરે સગાવવાની છે। થોડીક વાર અહીં બેસીશું, 4:45 આજુબાજુ વયો જાય, 4:45 તો બ્લોગે અપલોડ નહીં થયો કદાચ 5 વાગે, 5 સવા 5 આજુબાજુ પેલો ફોન કરશે અહીંયા આવી કે પતંગો જ નથી સારી કાલની, જો હતી ને બધી કાંઈ સારી જ નથી। ભાઈ આપણે પતંગ ચગાવવા ચડ્યા હતા પણ મજા ન આવી કેમ કે જો આપણો આ દુખે છે, જો દેખાવી આ થયો ને આવડો આ જો આટલો જ થાય છે, આમ સીધો ન થાય નકર દુખે। હવે આ વાંધા એવા આ જો આ લોકો છે ને હીરો પહેરો આમ કરો જો આ ઇટ્સ કોલ પિયરિંગ। હા મેં હીરો પહેરો જો આ આ લોકોને દુખે છે, મને નથી દુખતું। હું નાનો હતો ને બીજું ભણતો ને ત્યારનો મેં એક હીરો પહેરો છે, જો ને 1 મિનિટ આ પકડો, હાથ દુખવા માંડે છે। આ બીજું ભણતો ને ત્યારનો મેં એમ હીરો બતાવવાનું હોય તો હા ભાઈ બીજું ભણતો ને તારે મેં પહેરો હતો, મેં હમણાં ધનતેરસ ને દીપ પહેરો હતો એટલે મને છે ને ખંજળ જ આવે। આનો હીરો છે ને જો આણે પહેરો છે હીરો, એને છે ને દુખે છે એ કે અહીંયા અડતો ને ઈ કે હા તો લે શું કેવું પ્રિન્સ કે છે કે અડતો નહીં પ્રિન્સભાઈ ઓકે। આ બ્લોગમાં છે ને પ્રિન્સભાઈ કેવું સારું લાગે, નકર તો પ્રિન્સ કરતો હાસીને સાચી મારી ભાષા દેવી હું છે ને સાત નો બોલો, હાથ બોલો, હાથ એટલે બીજા સત્ર ફેલ નથી, પહેલા સત્રમાં જ ફેલ થઈ ગયો। આ થોડું પર્સનલી થઈ ગયું ભાઈ। ભાઈ રહ્યા ને પતંગ ચગાવવાથી શરમાય છે જો એટલે દાંત કાઢે છે ઈ કે મને શરમ આવે ઈ કે પતંગ ચગાવવાથી બોલા શરમ મને આવે એવું કેમ થાય છે જો આમ જાને હાલો પતંગ ચગાવવા જો પતંગો કાઢી પણ આવ્યા રે ઈ કે મને શરમ આવે ઈ કે તો મારે એક જ વસ્તુ કેવી છે, આ રાજભાઈ ને સાહિલભાઈ આવી ગયા છે અહીંયા, ઈ તે પતંગ લઈને આવ્યા। આમ જો આની જે વસ્તુ આ જે નખરા કરે ને એને ઇગ્નોર મારજો મિત્રો। ઓય 1 મિનિટ ઊભો રહે ને, રેવા દે ને, ઓય રેવા દે હીરો, આય આને જો ગાઈસ આને હીરો પહેર્યો છે, મેં હીરો પહેર્યો છે। હા ભાઈ અમારા બધા ભાઈઓએ હીરો પહેરેલો છે। હા તમે હીરો દેખાડો ભાઈ, હા બધાય હીરો કાલની એટે પડી જશે। ઓય સાહિલ આ મારો ઓય હાથ દુખે છે, લેને જલ્દી તું આ લેને। ઓય સાહિલ તેલ દેવાય હાલો।
આયા જો ભાઈ રાજભાઈ ને તીર્થભાઈ બે પતંગ ચગાવે છે. જો 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 એલો ફૂદો અને આ રાજભાઈ આ સાહિલભાઈ આજે નકરી પતંગ જ પડે. હું ઘરે હતો તે મને 2 પતંગ મળી. અહીંયા આવ્યો ને આને એક પતંગ હું કામ તને આપી દીધી. આને ફૂદો એક મળ્યો. અહીંયા અમને કાગળિયો મળ્યો. ક્યાં છે? અહીં રહ્યો ખુદ કાગળિયો. આ હાથનું છે ને બામ લગાડવું. આ દુખે છે સારો. જો આ વળેલો ને વળેલો રે. જો હાથ કાંઈ નહીં. ભાઈ આ ઓલો લૂંટેલો કાગળિયો અહીંયા પડ્યો તો માથે. ઉત્તરાયણ જેવું કઈ લાગતું નથી. બધું ટાઢું પડ્યું છે અહીંયા. આ પતંગ આવ્યો ભાગમાં. અહીંયા હલવાડેલો હતો. જો અહીંયા ભાગમાં આવ્યો. આને કાઢ્યો. એ કેમ કાઢ્યો ને નો કહેવાય. આજ નકરા પતંગ ભાગમાં જ આવે છે. કાલે એકેય પતંગ ભાગવાનો આવ્યો. આજે થોડાક પતંગ આવે છે. જો આ એક પતંગ શકતો તો એ વહી ગયો. એટલે દોરીમાં વાંધો છે મને કઈ ખબર નથી પડતી. શરૂઆતમાં તો મને થારી જ નથી લાગતી દોરી. પછી આબરૂરા ધજાગરા કરી નાખે હો આ લોકો. ભાઈ હવે આપણે જઈશ નીચે. પતંગ ચગાઈ લીધું છે હવે. ત્યાંથી ને એવો ઘરે વહી છું. બા અહીંયા વાટું કરે છે. શું બનાવ્યું? ચા ભાખરી વિનાશભાઈ. આ લાઈટ કરી દો. હાંજ કઈ પ્રોગ્રામ છે નહીં બહાર જવાનો. ઓલું કઈક છે તો ખરી કઈક. શું કહેવાનું ફ્રી નું કઈક શું કહેવાય કઈ નામ નથી. ડાયરો આ જેવો હોય. હા કઈ જાવું છે તો નક્કી ન હોય. હવે જાય તને નોય જાય. તો આપણે અત્યારે સોનીભાઈ ન્યા છીએ ને સાહિલભાઈ છે, પ્રિન્સ છે અને રાજ ઉભો છે. અને કઈ કામ ધંધો છે જ નહીં. આખો દી આટા જ મારતો હોય. એ શૂટિંગમાં 2-4 વિડીયો બનાવીને વયો આવે. 50,000 કમાઈ. કર તો ખરા તું તો કર. મને છે ને આજ હાથ દુખે છે એટલે થોડું કેવરાવે છે. ફોર્મમાં છે ને પુશઅપ મારી દીધા છે. હાથ દુખે છે. ફોન પકડી લીધો છે ને હાથ છે ને ઓય રેવા દે નહીં. દુખે છે હાથ. ફોર્મમાં મારે છે. આ જે તમને બ્લોકમાં બતાવે છે એ બધી વસ્તુ ફેક છે, સાચી નથી. આને સમજાઈ દેજો. આ છે ને આજ અહીંયા ભૂલમાં થઈ ગયો છે. ઘરેથી કાઢી મૂક્યો છે આને. ખરીદી કરવા નીકળો તો ખરીદી કરવા, બીજું કાઈ નથી નીકળો. તારા પૈસા મારા જ પૈસા નહીં. એટલે ખોટું છે બધું. તો તેની સાચી વાત છે. ઓલા લોકો હાલવા વૈયા ગયા છે ને રીતે. અને અહીંયા હજી કામ હાલે છે. અને આ વાસણ ધોવે છે હજી. લોકો બહાર જાય છે. અહીંયા જો મોઢે ઓલું લગાડે છે. ઓલું ફેસ વોશ હું કેવાય સનસ્ક્રીન લગાડે છે. સનસ્ક્રીન લગાડે છે એવું. તો ભાઈ બહાર એને બહાર તો આજે કોઈ નથી એટલે ઘરે આવી આવ્યો પછી. અને હજી વાઈટું દાલે છે ઘરે. અત્યાર સુધી વાઈટું દાલે છે ભાઈ. હા મારી દેવું તારું. અને બહાર તો કોઈ છે નહીં. હમણાં 2-3 દિવસ ટાઈટ બહુ પડે છે. નગર તો હમણાં ટાઈટ નહોતી. હમણાં 2-3 દિવસ બહુ ટાઈટ છે. તો મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ છે. જો તમારો નવો બ્લોગ જોઈએ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. મળશું આવતા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.